હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આપણે આજે મેથી અને કેરીનું અથાણું બનાવીએ છીએ. જો મૈદા જ નાખવાનું, લવિંગ, ગોળ, આચાર મસાલો, કલરવાળું મરચું, અને આમાં અમે તો કોઈ હળસી લે, કોઈ તેલ લે, જેને જે લેવું એ લેવાનું. અને એમાં નાખવાના રઈના પૂડિયા. આ બધુંમાં મિક્સ કરી અને હવે પછી આપણે બનાવીશું અંદર નાખશું આચાર મસાલો. જો કલરવાળું મરચું, અંદર નાખશું તજના ટુકડા. જુઓ લવિંગ, જેને જેવી રીતે નમવું હોય આ બધું મસાલા. ગોળ, મેથી કડવી એટલે ગોળ તો ગોળ પણ થોડું ચડિયાતું હોય એટલે ચાલો. આપણું બધું થઈ જશે. હવે મસાલા સાથે તૈયાર. બરાબર. હવે આપણે પછી આને ભરી દઈશું એક કાચની બરણીમાં. આપણા આડી અથાણું પછી ખાઈશું. ચોમાસા બમાસા શાક બાક ના આવે તો બાજરીના રોટલા હંગાતે ખવાય. અને એક સમયે
આર્યન એમ કે વા આવતો હોય એ બધું ડાયાબિટીસ હોય તો આ મેથી અને કેરીનું અથાણું ખાવું સારું જરૂરી સેહત માટે. તમે પણ બનાવતા હોય તો કહેજો કોમેન્ટમાં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.